પાલનપુરના પથ્થર સડક રોડ ઉપર આવેલા ઐતિહાસિક મોટા રામજી મંદિરના જીર્ણોદ્ધાર માટે આજે ભવ્ય શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ હતી, જેના કારણે પાલનપુરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાલનપુર શહેરના હૃદય સમાન ગણાતા પથ્થર સડક વિસ્તારમાં આવેલું શ્રી મોટા રામજી મંદિર વર્ષો જૂનું અને જર્જરિત હોવાથી તેના જીર્ણોદ્ધાર માટે દાતાઓ અને જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા બીડું ઝડપવામાં આવ્યું હતું. આજે પવિત્ર મંત્રોચ્ચાર સાથે મંદિરના નવનિર્માણ માટે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવું મંદિર આબેહૂબ અયોધ્યાના રામ મંદિરની થીમ પર બનાવવામાં આવશે, જે જોઈને ભક્તોને પાલનપુરમાં જ મિની અયોધ્યાના દર્શન થતા હોય તેવો અહેસાસ થશે. આગામી 2 વર્ષમાં આ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાં બંસી પહાડપુરના પથ્થરોનો ઉપયોગ કરીને સુંદર કોતરણી કામ કરવામાં આવશે. દાતાઓના સહયોગથી આકાર પામનારું આ મંદિર માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર જ નહીં, પણ પાલનપુરની સ્થાપત્ય કલાનું પણ ઉત્તમ ઉદાહરણ બનશે. રામચંદ્ર ભગવાન કી જય. આજે રામજી મંદિર 450 વર્ષ જે જૂનું હતું તે નવીન મંદિર બનાવવાની એ હિન્દુ સમાજની એક શ્રેષ્ઠ અને સંકલ્પથી આજે આપણે શિલાન્યાસ કરવા રામજી મંદિર, જગન્નાથ ભગવાનનું મંદિર અને મા અંબાના મંદિરનું આજે શિલાન્યાસનું વિધિ વિધાનથી કાર્યવત આજે કરી રહ્યા છે. અને સમગ્ર ધર્મપ્રેમી જનતાઓ આ સમગ્ર કામનો ખૂબ જ પોતાના તનથી, ધનથી, મનથી ખૂબ સહાય કરી રહ્યા છે. અને આ મંદિર આપણે 2 વર્ષમાં પરિપૂર્ણ થાય અને મિની અયોધ્યા અહીં બને એવી ભગવાનને પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ ભારત માતા કી જય. આ ભવ્ય રામ મંદિરમાં માત્ર પ્રભુ શ્રી રામ જ નહીં, પરંતુ અયોધ્યાની જેમ જ મા અંબે અને ભગવાન જગન્નાથજીના મંદિરોનું પણ નિર્માણ કરવામાં આવશે, જેથી દરેક સંપ્રદાયના ભક્તો અહીં આસ્થા સાથે જોડાઈ શકે. જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે કે પાલનપુરનો દરેક નાગરિક આ ભગીરથ કાર્યમાં પોતાની યથાશક્તિ મુજબ સહભાગી બની અને રામકાજમાં પોતાનું યોગદાન આપે. આ પ્રોજેક્ટ પાલનપુર શહેર માટે એક ગૌરવ સમાન છે, કારણ કે આગામી 2 વર્ષમાં જ્યારે આ મંદિર તૈયાર થશે ત્યારે તે ઉત્તર ગુજરાતના પ્રવાસન અને ધાર્મિક નકશા પર એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરશે. અત્યારથી જ આ મંદિરના નકશા અને તેની ભવ્યતાને લઈને લોકોમાં ભારે ચર્ચા જાગી છે અને સૌ કોઈ પ્રભુ શ્રી રામના આ ભવ્ય નિવાસસ્થાનને જોવા માટે આતુર છે. મોટા રામજી મંદિરનો શિલાન્યાસ આજે અમારા શિવરામ કાકાની નિષ્ઠામાં એમને દેખરેખ નીચે થઈ રહ્યો છે, ત્યારે જે પાલનપુરની ધર્મપ્રેમી જનતાએ ખૂબ શ્રદ્ધાથી, ખૂબ ભાવપૂર્વક અને ખૂબ વિધિ વિધાનપૂર્વક વિદ્વાન શાસ્ત્રીઓની હાજરીમાં એની પૂજા વિધિ થઈ રહી છે. એટલે મને પણ વિશ્વાસ છે કે રામજી મંદિર ટૂંક સમયમાં, ઘણા સમયથી પડ્યું તે ટૂંક સમયમાં પૂરું થશે. એમાં પાલનપુરની સમગ્ર પ્રજાનો સાથ અને સહકાર મળશે એવી મને પણ આશા છે. અને જે મિની અયોધ્યાનું રામજી મંદિર અહીં પાલનપુરમાં બને અને બનાસકાંઠાનું એક ગૌરવ વધારે એવું ધાર્મિક સ્થળ બને એ માટે ભગવાન રામજીને પ્રાર્થના. મા ઉમિયા અરે મા અંબા અને જગન્નાથ ભગવાનની પણ અહીં સાથે સાથે મંદિરોનું જીર્ણોદ્ધાર થવાનો છે. એ માટે સમગ્ર પાલનપુરની જનતાને વિનંતી, તમારાથી થાય એટલું જે તમારાથી થાય એ શ્રદ્ધાપૂર્વક મનથી, તનથી, ધનથી સેવા પૂજા અને ઘણા સંકલ્પોથી પણ મંદિર માટે સારી સેવા કરો એવી તમારી દરેક પાસે અપેક્ષા. શિલાન્યાસ વિધિ સાથે જ હવે પાલનપુરમાં ભવ્ય રામ મંદિરના નિર્માણની પ્રક્રિયા વેગવંતી બની છે, જે 2 વર્ષ બાદ ભક્તો માટે આસ્થાનું નવું સરનામું બનશે.